જ્યારે પણ વિજ્ઞાન શબ્દ સાંભળીએ તો મગજમાં શું આવે? કદાચ પુસ્તકો અને અઘરા સિદ્ધાંતો, ખરું ને? પણ વિજ્ઞાનની સાચી મજા તો ત્યારે જ આવે જ્યારે આપણે એને ક્લાસરૂમની 4 દિવાલોની બહાર લાવીએ અને જાતે અનુભવીએ. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે પાઠ્યપુસ્તકમાં ભણેલી વાતોને વાસ્તવિક જીવનમાં જીવંત કેવી રીતે કરવી. તો સવાલ બહુ સીધો છે. વિજ્ઞાનને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને અસલી દુનિયા સાથે કેવી રીતે જોડવું? વેલ, આ સવાલના જવાબમાં જ શીખવાની આખી રીતને બદલી નાખવાની તાકાત છે. અને આજે આપણે એવી જ 3 જબરદસ્ત પદ્ધતિઓ વિશે ઊંડાણમાં વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણી પહેલી રીત છે કંઈક બનાવીને શીખવું. અને એના માટે સૌથી જોરદાર પ્લેટફોર્મ કયું? વિજ્ઞાન પ્રદર્શન. અહીં વાત ખાલી જ્ઞાન મેળવવાની નથી. અહીં તો વિદ્યાર્થીઓ પોતાના હાથે જ્ઞાનનું સર્જન કરે છે. આ જ છે એની અસલી તાકાત. તો પ્રશ્ન થાય કે આ વિજ્ઞાન પ્રદર્શન એટલે શું? સિમ્પલ ભાષામાં કહો તો આ એક એવું સ્ટેજ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતે બનાવેલા પ્રોજેક્ટ્સ, મોડલ્સ અને એમણે કરેલા પ્રયોગો બધાની સામે રજૂ કરે છે. અહીં બધું જ A to Z વિદ્યાર્થીઓ જ સંભાળે છે. એનાથી એમની મહેનત અને ક્રિએટિવિટી ખરેખર બહાર આવે છે. અને જુઓ, આનો હેતુ ખાલી પ્રોજેક્ટ બતાવવા પૂરતો સીમિત નથી ના. એનાથી ઘણું વધારે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય તો વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને પાંખો આપવાનો છે. એમને પોતાના હાથે કંઈક કરવાની તક આપવાનો છે. અને વિજ્ઞાન માટે એમનો ઉત્સાહ અને રસ વધારવાનો છે. આનાથી શિક્ષણ ખરેખર સ્ટુડન્ટ સેન્ટર્ડ બને છે. જરા વિચારો, આ કેવું દેખાતું હશે? એક બાજુ કોઈ વિદ્યાર્થી સોલર એનર્જીથી ચાલતું ઉપકરણ સમજાવી રહ્યો છે. બીજી બાજુ એક આખી ટીમ ગંદા પાણીને સાફ કરતું મસ્ત મોડલ બતાવી રહી છે. આ જ તો એ જીવંત ઉદાહરણો છે જે પુસ્તકોની વાતોને સાચે જ રિયાલિટીમાં બદલી નાખે છે. તો આ બધાનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત થિયરી નહીં પણ એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ શીખે છે. ટીમમાં કામ કરવાથી કોઓપરેશન વધે છે. અને જ્યારે એ લોકો પોતાનું કામ બધાની સામે રજૂ કરે છે ને, ત્યારે એમનો કોન્ફિડન્સ બસ જોવા જેવો હોય છે. ઓકે, તો બનાવવાની વાત તો થઈ ગઈ. હવે વારો છે બહાર નીકળીને દુનિયાને જોવાનો, એટલે કે એક્સપ્લોર કરવાનો. આપણી બીજી પદ્ધતિ આપણને ક્લાસરૂમમાંથી સીધા જ બહાર લઈ જશે, એવી જગ્યાએ જ્યાં વિજ્ઞાન ખરેખર જીવંત બને છે. તો ક્ષેત્ર મુલાકાત એટલે કે ફિલ્ડ વિઝિટ. આ એક જાતની એજ્યુકેશનલ ટ્રીપ છે, એમ સમજો. આમાં વિદ્યાર્થીઓને એવી જગ્યાઓ પર લઈ જવામાં આવે છે જ્યાં તેઓ વિજ્ઞાનને કામ કરતું જોઈ શકે, પોતાની નજરે. આ મુલાકાત છે ને, એ પુસ્તકોની વાતો અને રિયલ વર્લ્ડ વચ્ચે એકદમ મજબૂત બ્રિજ બાંધે છે. પણ આવી મુલાકાત ગોઠવવી શા માટે? એનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવું. એવું જ્ઞાન જે એમના જીવન સાથે સીધું કનેક્ટ થાય. જ્યારે કોઈ પોતાની આંખે કુદરતી ઘટનાઓ કે ટેકનોલોજીને કામ કરતી જુએ ને, ત્યારે એમની ક્યુરિયોસિટી અને વિજ્ઞાન પ્રત્યેનો રસ જાતે જ વધી જાય છે. તો ક્યાં જઈ શકાય આ માટે? વેલ, ઓપ્શન્સ ઘણા છે. કોઈ વાઇલ્ડલાઇફ બાયોલોજી સેન્ટરની મુલાકાત, કોઈ એનર્જી પ્રોજેક્ટ સાઇટ જેમ કે વિન્ડ ફાર્મ, અથવા તો નજીકની કોઈ નદીનું પોલ્યુશન લેવલ ચેક કરતા સ્ટેશનની મુલાકાત. આ બધી જગ્યાઓ જાણે કે ચાલતા ફરતા જીવંત પાઠ્યપુસ્તકો જ છે. અને આનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે સ્ટુડન્ટ્સ પોતાના ભણતરને રોજિંદા જીવન સાથે કનેક્ટ કરી શકે છે. એમની ઓબ્ઝર્વેશન સ્કિલ્સ શાર્પ થાય છે. અને સૌથી મજાની વાત, શીખવાની આખી પ્રોસેસ કોઈ બોરિંગ કામ નહીં પણ એક રોમાંચક એડવેન્ચર બની જાય છે. ઓકે, તો આપણી ત્રીજી પદ્ધતિ પર જઈએ એ પહેલાં ચાલો એક ક્વિક રીકેપ કરીએ. જો વિજ્ઞાન પ્રદર્શનમાં ફોકસ છે ક્રિએટિવિટી અને કોન્ફિડન્સ પર, કંઈક જાતે બનાવવા પર, જ્યારે ક્ષેત્ર મુલાકાતમાં ભાર છે ઓબ્ઝર્વેશન અને રિયલ લાઈફ એક્સપિરિયન્સ પર. જો કે બંનેનો ગોલ તો એક જ છે, શીખવાની પ્રોસેસને જીવંત અને ઇન્ટરેસ્ટિંગ બનાવી. અને હવે આવે છે આપણી ત્રીજી અને કદાચ સૌથી વધુ સ્ટ્રક્ચર્ડ પદ્ધતિ, પ્રયોગ દ્વારા શીખવું. અને આ માટેની જગ્યા એટલે સાયન્સ લેબોરેટરી. એક એવી જગ્યા જ્યાં બધું જ કંટ્રોલ્ડ અને સેફ એન્વાયરમેન્ટમાં થાય છે, જ્યાં થિયરીનું ટેસ્ટિંગ થાય છે. સાયન્સ લેબ એટલે ખાલી સાધનોથી ભરેલો રૂમ નહીં હો, એનાથી ઘણું વધારે છે. એકદમ ઓર્ગેનાઇઝ્ડ જગ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ સેફટી સાથે પ્રયોગ કરી શકે છે, ધ્યાનથી અવલોકન કરી શકે છે અને વિજ્ઞાનને ખરેખર પોતાના હાથથી અનુભવી શકે છે. તો લેબનો હેતુ શું છે?
એકદમ ક્લિયર છે. પહેલું, સ્ટુડન્ટ્સમાં એક્સપેરિમેન્ટ કરવાની સ્કિલ્સ ડેવલપ કરવી. બીજું, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સથી એમની સમજને વધારે ઊંડી બનાવવી. અને ત્રીજું, એમને જાતે જ કંઈક નવું શોધવા માટે પ્રોત્સાહિત કરવા. અને હા, આ બધું જ એકદમ સેફ એન્વાયરમેન્ટમાં. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક સારી લેબ બનાવવા માટે શું શું જોઈએ? વિચારો. ખાલી સાધનોથી કામ ના ચાલે. દરેક સ્ટુડન્ટ માટે કામ કરવાની પ્રોપર જગ્યા જોઈએ. સેફટી માટેના ઉપકરણો તો હોવા જ જોઈએ, જેમ કે ફાયર એક્સ્ટિંગ્વિશર અને ફર્સ્ટ એડ કિટ. બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે સ્ટોર થયેલી હોવી જોઈએ. અને હા, પ્રયોગ કેવી રીતે કરવો એની ક્લિયર ગાઈડલાઇન્સ પણ જરૂરી છે. આ બધું ભેગું થાય ત્યારે બને એક પરફેક્ટ લર્નિંગ સેન્ટર. અને એવું પણ નથી કે બધી લેબ્સ એક સરખી હોય. ના, ફિઝિક્સ લેબમાં ફોર્સ, એનર્જી અને લાઇટ જેવા કોન્સેપ્ટ્સ પર ફોકસ હોય છે. કેમિસ્ટ્રી લેબમાં એસિડ બેઝ અને કેમિકલ રિએક્શન્સ શીખવા મળે છે. અને બાયોલોજી લેબમાં માઇક્રોસ્કોપથી લઈને જીવસૃષ્ટિનો ઊંડો અભ્યાસ થાય છે. દરેક લેબનું પોતાનું ખાસ મહત્વ છે. તો લેબમાં કામ કરવાના ફાયદા શું? શોર્ટમાં કહું તો, વિદ્યાર્થીઓ હેન્ડ્સ ઓન સ્કિલ્સ શીખે છે. તેઓ થિયરીને પ્રેક્ટિકલ સાથે જોડી શકે છે. ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનથી એમની સમજ વધે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સેફટી સાથે કેવી રીતે કામ કરવું એનું જ્ઞાન મળે છે. આ બધું મળીને એમની જાતે શોધ કરવાની ક્ષમતાને વધારે છે. તો આપણે 3 અલગ અલગ પદ્ધતિઓ જોઈ: સર્જન, અન્વેષણ અને પ્રયોગ. હવે આ બધાને એકસાથે જોડીને આખી વાતનો સાર કાઢવાનો સમય છે. કારણ કે વાત કોઈ એક પદ્ધતિની નથી. વાત છે આ ત્રણેયને એકસાથે મળીને ઉપયોગ કરવાની. આ એક વાક્ય આખી વાતને બહુ સરસ રીતે સમજાવે છે. વિજ્ઞાન પ્રદર્શનો અને ક્ષેત્ર મુલાકાતો શિક્ષણને દ્રશ્ય, પ્રત્યક્ષ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે, જે વિદ્યાર્થીમાં રસ, સમજ અને સર્જનાત્મકતાનો વિકાસ કરે છે. અને હું કહીશ કે આમાં આપણે પ્રયોગશાળાને પણ જોડી જ દેવી જોઈએ, કારણ કે એ આખી સમજને વધારે ઊંડી અને વ્યવસ્થિત બનાવે છે. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આવનારી પેઢીના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવા માટે આમાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ મહત્વની છે? શું એ વિજ્ઞાન પ્રદર્શનમાંથી મળતો આત્મવિશ્વાસ છે? કે પછી ફિલ્ડ વિઝિટનો રોમાંચ? કે પછી લેબમાં મળતી ચોકસાઈ? કદાચ સાચો જવાબ આ ત્રણેયના પરફેક્ટ બેલેન્સમાં છુપાયેલો છે. શું લાગે છે?